દ્વારકા, કચ્છ, પોરબંદર, જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છના અનેક વિસ્તારોમાં ખેડૂતો મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। જો કે આ વિસ્તારોથી રિસાયેલા મેઘરાજા ડોક્યું કરવા પર રાજી નથી। જે ખેડૂતો પાસે પિયતની વ્યવસ્થા છે તેઓ તો પિયત આપી રહ્યા છે, પરંતુ જ્યાં ભૂગર્ભ જળ કે સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ નથી ત્યાંના ખેડૂતો અત્યંત મુશ્કેલીમાં છે। વીઘા દીઠ 8 થી 10 હજારના ખર્ચ કર્યા બાદ હવે ખેડૂતોને તણખલું પણ હાથમાં આવે એમ નથી। એવામાં અંબાલાલ પટેલની આગાહીએ ચોંકાવી દીધા છે, કારણ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ થશે કે નહીં તેના અનુમાનને લઈ અંબાલાલ પટેલ પોતે મૂંઝવણમાં છે। લગભગ સપ્ટેમ્બરમાં સારો વરસાદ થવાની શક્યતા છે। હાલમાં દક્ષિણ બંગાળ ઉપસાગરનો ભેજ પેસિફિક મહાસાગરમાં ખેંચાઈ જાય છે કેટલીક સિસ્ટમોના કારણે, પરંતુ હવે તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા ગુજરાતના ભાગોમાં રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી 3 ઇંચ કે તેની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી 3 થી 4 ઇંચ કે જેવો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 3 ઇંચ 4 ઇંચ જેવો કંઈ વરસાદ થવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। જો કે તે ભાગમાં વરસાદ થવાની આ માત્ર આગાહી છે, તે તો વખત કહી શકશે, પરંતુ માત્ર અત્યારે હાલ અનુમાન છે। વરસાદ થાય અથવા તો ન થાય તે કહેવું અત્યારે અઘરું છે, કારણ કે અલ નીનોની અસર થાય તો હરકત આવી શકે અથવા બંગાળ ઉપસાગરનો ભેજ ત્યાં પહોંચે છે કે નહીં તે જોવાનું રહ્યું। અરબી સમુદ્ર પણ સપ્ટેમ્બર માસમાં કદાચ સક્રિય થઈ શકે, એટલે હમણાં વરસાદની ગતિવિધિ તારીખ 3 થી 10 સપ્ટેમ્બરમાં અને ત્યારબાદ 12 સપ્ટેમ્બરમાં પણ દરિયામાં ભારે પવન ફૂંકાય અને 12 સપ્ટેમ્બર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ 3 થી 10 સપ્ટેમ્બર અને લગભગ 12 સપ્ટેમ્બર આસપાસ જે વરસાદ થશે તેનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી। 13મી સપ્ટેમ્બર પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે। તો આ તરફ હવામાન વિભાગે હજુ પણ 7 દિવસ રાજ્યમાં કોઈ ભારે વરસાદની સંભાવના ન હોવાનું અનુમાન આપતા ખેડૂતોની ચિંતા વધી છે। आने वाले दिनों में उसमें किसी प्रकार की हेवी रेनफॉल वार्निंग जो है गुजरात में नहीं दी गई है। साथ ही जो गुजरात में अगले पूरे हफ्ते जो है लाइट टू मॉडरेट रेन होने की संभावना है, जिसमें साउथ गुजरात के ये जो रेन है वो दक्षिणी गुजरात के कुछ हिस्सों में जो है सदर्न पार्ट में मोस्टली जो है लाइट टू मॉडरेट रेन कंसंट्रेट करेगा, और सौराष्ट्र के जो है दक्षिणी हिस्सों में तटीय इलाकों में जो है लाइट टू मॉडरेट रेन देखने को मिलेगी। मोस्टली जो नॉर्थ गुजरात और सौराष्ट्र का जो हिस्सा है नदर्न पार्ट जो है वो मोस्टली जो है ड्राई रहने की संभावना है और लाइट रेन की प्रोबेबिलिटी देखने को मिलेगी आगे आने वाले हफ्ते में। अगर हम बात करें ओवरऑल रेनफॉल की, तो गुजरात रीजन में जो है स्टेट वाइड जो है रेनफॉल जो है -7% जो है दर्ज किया गया है नॉर्मल से। साथ ही रीजन वाइज बात करें जिसमें गुजरात रीजन और सौराष्ट्र कच्छ है, उसमें गुजरात रीजन में नॉर्मल से 9% अधिक बारिश दर्ज की गई है अभी तक पूरे सीजन की, और सौराष्ट्र कच्छ एरिया में 30% के आसपास जो है बारिश कम दर्ज की गई है नॉर्मल रेनफॉल से।